VSV આદુવાળી ચા. મારો ફ્રેન્ડ આવ્યો ઘેર, તેને દિલમાં થયો ઘા. માંગતો હતો મારાથી તે આદુવાળી ચા, પણ ચા બનાવવા માટે ઘરે દૂધ ન હતું. સ્કૂટી લઈને પહોંચી ગયો માર્કેટ હું. સ્કૂટીને ભગાવું મેં વ્રૂમ વ્રૂમ વ્રૂમ. પછી જવા માર્કેટ વેરી વેરી સૂન. પહોંચીને લીધું મેં 28 નું તાજા, છૂટાના હતા લઈ લીધી માઝા. સ્કૂટીને કિક સ્ટાર્ટ આપીને હું નીકળી ગયો ઝડપથી નીકળ્યો. પણ સ્કૂટી ધીમી ચાલે, 40 ઉપર સ્પીડની જાય, આમ કેમ ચાલે? ઘેર આવતા થોડો લેટ થઈ ગયો. ટેસનાને દૂધ લઈને આવી ગયો. આવીને ચડાવી દીધું દૂધ ગેસ પર. પાણી તેમાં નાખું થોડું સ્વાદ બરોબર, જેથી હવે ચા મળશે થોડી વાલી વાલી. મારું પેટ થઈ જશે થોડું ખાલી ખાલી. 2 ચમચી ખાંડ અને 1 ચમચી ચાપત્તી નાખીને હું કાળો ચાને ધીમા ગેસે ચડાવી. થોડી વાર પછી તેમાં આદુ છીણી નાખો, મસાલા પુદીના એક્સેપ્શનમાં રાખો. મારા ફ્રેન્ડને ગમતી હતી ચા મીઠી મીઠી, તેના માટે નાખી દીધું થોડું થોડું હની, હની હની હની. યો ચા ઉકળીને થઈ ગઈ તૈયાર. સુગંધ તેની પહોંચી ગઈ મારા ઘરના બહાર. આ સુગંધ બહાર નીકળીને આજુબાજુ ફેલી ગઈ. પડોશીઓના સીધા નાકમાં જ વસી ગઈ. પડોશીઓ બધા ઘરમાં જમા થઈ ગયા. 10ની કટિંગ વેચી પૈસા બી કમાવ્યા. ગુજરાતી છું હું, વ્યાપાર તો ના છોડું, પાકા વ્યાપારી અમે. ધંધો ચાલુ કરી નાખું. કોઈ પણ જાતનો ધંધો તો નાનો ના હોય, ધંધાથી મોટો કોઈ ધર્મ ના હોય. ચાથી ધંધો ચાલુ થયો ચાની ટપરીને. હું તો વેચી ચા સીધો લખપતિ થયો. ચાલો પાછા તમે ચા પીવા માટે. ચા તમને મળી જશે ખમણ ઢોકળા સાથે. આવી હતી દાસ્તા અમારી આદુવાળી ચા.